હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. એકમ અને માપન પદ્ધતિનો આજે આપણો છેલ્લો લેક્ચર છે અને જે કંઈ સ્વાધ્યાયના દાખલા છે એ આજે આપણે પૂરા કરી દેવાના છે. ક્લિયર છે? તો પહેલાં જે એક્ઝામ્પલ નંબર 2.14 છે સ્વાધ્યાયનો એ બાકી છે આપણે, તો પહેલાં એ કરી લઈએ. તો ક્વેશ્ચન કંઈક આવો છે કે મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે. તમને સ્થાનાંતરના 4 સૂત્રો આપેલા છે. કેના આપેલા છે? સ્થાનાંતરના. તો 4 સમીકરણમાંથી તમને એવું કીધું છે કે પરિમાણને આધારે ખોટા સૂત્રને નાબૂદ કરો. ચાર સમીકરણ આપેલા છે, એમાંથી જે ખોટા છે એ ખોટા કહેવાના છે, સાચા છે તે સાચા કહેવાના છે. ક્લિયર છે? તો ક્વેશ્ચન છે ને એમસીક્યુ ની દ્રષ્ટિએ પણ ઘણો અગત્યનો છે. આમાંથી માનો કે એક સાચું નીકળે, બે સાચા નીકળે, ત્રણ સાચા નીકળે કે ચારે ચાર સાચા નીકળે, તો આના આધારે તમે નીટમાં ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ પરિમાણની દ્રષ્ટિને આધારે નીચેનામાંથી ખોટો સમીકરણ કયું છે તે દર્શાવો, અથવા તો સાચું સમીકરણ કયું છે તે ઓપ્શન સિલેક્ટ કરો. તો નેટની દ્રષ્ટિએ અને જેડબલ્યુ ની દ્રષ્ટિએ આ ક્વેશ્ચન છે થોડોક આઈએમપી છે. ક્લિયર છે? કારણ કે આવા ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે એમાં. હવે ચારે ચાર 1 બાય 1 સમીકરણ લખીએ આપણે. તો પહેલા તો બધી વસ્તુ સમજી લઈએ. તમને આપેલું છે આ એ છે, બધામાં એ મહત્તમ સ્થાનાંતર બતાવે છે. કોઈ પણ કણ છે એ મહત્તમ સ્થાનાંતર બતાવે. તમે તરંગ ચેપ્ટરમાં 9મા 10મા ધોરણમાં તરંગ આવતો એમાં તમે શીખી જતા હતા કે આને તમે શૃંગ કહેતા હતા, આને ગર્ત કહેતા હતા. આ તમારું મેક્સિમમ સ્થાનાંતર હતું, યાદ કરો. આ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હતો. હવે અત્યારે તમને યાદ નહીં આવતું હોય, આ વાય સ્થાનાંતર છે અને ટી સમય છે. કોઈ પણ ટી સમયે તમારે સ્થાનાંતર જોતું હોય તો માનો કે આ બિંદુએ સ્થાનાંતર મારે જોઈએ છે, તો ત્યાંથી શું કરવાનું? લાઈન દર્શાવવાની. ગ્રાફને જે બિંદુએ ટચ થાય આ તમારું સ્થાનાંતર છે. માનો કે 5 સેકન્ડ છે તો સ્થાનાંતર માનો કે 10 છે. આ 4 સેકન્ડ હતી ત્યારે સ્થાનાંતર મેક્સિમમ છે, તમે જો 15. અંદાજે ડેટા સમજવા માટે સાચો છે, બાકી ડેટા કેવો છે? ખોટો છે. ક્લિયર છે? તો કોઈ આ શું છે? કોઈ પણ ટી સમયે સ્થાનાંતર કેટલું હશે? વાય હશે. કોઈ પણ ટી સમયે સ્થાનાંતર કેટલું હશે? વાય હશે. મહત્તમ સ્થાનાંતર કેટલું છે? એ. ટી શું છે? આવર્તકાળ. એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય, એને તમે આવર્તકાળ કહેતા હતા. હવે છે ને આપણે પેલા બધાને એકમ ખબર હોવી જોઈએ. આ વસ્તુ તમે બધી સમજી ગયા હવે. એક મિનિટ ચાલો. તમને બધાને એકમ ખબર હોવી જોઈએ. વાય છે એ સ્થાનાંતર છે, તો વાય છે એ સ્થાનાંતર છે કોઈ પણ ટી સમયે. એનો એકમ શું થશે? મીટર. આવર્તકાળનો એકમ શું થશે? સેકન્ડ. કણની ઝડપ મીટર પ્રતિ સેકન્ડ. મહત્તમ સ્થાનાંતર એ પણ મીટરમાં જ મપાય કે નહીં? સ્થાનાંતર છે મેક્સિમમ હોય કે મિનિમમ હોય? મીટરમાં જ મપાય કે નહીં? અને એક રાશિ હજી છે આપણી પાસે, સમય ટી. ટી નો એકમ શું થશે? સેકન્ડ. આ બધાને એકમ ખબર પડી ગઈ. હવે 1 બાય 1 ઇક્વેશન તમે જો પરિમાણની દ્રષ્ટિએ જોતું જવાનું. જે કઈ નિયમ છે એ લગાવતા જશું. પેલું સમીકરણ શું છે? y બરાબર a sin 2 pi t upon t. ક્લિયર? હવે જો એક સમજાય છે તને ઓટોમેટિક બધી વસ્તુ ખબર પડશે. તને એક નિયમ યાદ છે, ત્રિકોણમિતીય વિધેય બધા કેવા હોય? પરિમાણ રહિત હોય. m0 l0 t0. એટલે આ વિધેય છે એ કેવું થવું જોઈએ? m0 l0 t0. બીજી વસ્તુ, ડાબી બાજુના અને જમણી બાજુના પરિમાણ સમાન થવા જોઈએ. આપણે ચેક કરવાનું છે. આનો એકમ મીટર, એનો એકમ મીટર. તમે જો y નો એકમ પણ મીટર છે, મહત્તમ સ્થાનાંતરનો એકમ પણ મીટર છે. એટલે આ તો ચેક થઈ ગયું. હવે m0 l0 t0 થવા જોઈએ, કારણ કે સાઈન ની બાજુમાં કાંઈ નો, સાઈન છે એ એક જ છે. પરિમાણની દ્રષ્ટિએ સાઈન શું છે? એક જ છે, m0 l0 t0. હવે તમે વિચારો, આ 2 pi into t upon t છે એ પરિમાણ રહિત થવું જોઈએ. બોલ હા કે ના? કારણ કે કેવું વિધેય છે? ત્રિકોણમિતીય વિધેય છે. હવે આને ચેક કરવાનું. આ 2 pi છે એ તો સંખ્યા થઈ ગઈ કે નહીં? તો સંખ્યાને કઈ એકમ હોય નહીં, આ તો એકમ રહિત થઈ ગયું અથવા તો પરિમાણ રહિત થઈ ગયું. ખબર પડી કે નહીં? પાઈ એટલે 3.14 સંખ્યા જ થઈ. ઉપર સેકન્ડ છે, નીચે સેકન્ડ છે. તમે જુઓ, ઉપર પણ સેકન્ડ છે, નીચે પણ સેકન્ડ છે. તો આ બંને કેન્સલ થઈ જશે, તો કાંઈ વધ્યું નહીં. તો એને શું કહેવાય? m0 l0 t0 કહેવાય કે નહીં? તો આટલું m0 l0 t0 થઈ ગયું, પ્લસ ડાબી બાજુ અને જમણી બાજુના પરિમાણ સમાન થઈ ગયા. તો પેલું સમીકરણ કેવું છે? સાચું છે. આ ભેજામાં ગયું. બસ એમ એક્ઝામમાં MCQ 4 આપેલા હોય કે નહીં ઓપ્શન MCQ માં, એ ઓપ્શનમાં ચેક કરી લેવાનું કયું સાચું ને કયું ખોટું. તો પેલામાં કઈ ડાઉટ છે? ઓકે, ચાલો બીજા ઉપર જોઈએ. બીજામાં શું છે? y બરાબર a sin vt. ચાલો, આખું કેટલું થવું જોઈએ? m0 l0 t0 થવું જોઈએ.
આનો એકમ મીટર, આનો એકમ મીટર અને બાજુમાં એક હોવું જોઈએ કે નહીં, એટલે આ બે તો આપણી જે કંઈ સંકલ્પના હતી એ પૂરી કરે છે. હવે આમ m0 l0 t0 થવા જોઈએ કે નહીં, તો શું વધ્યા વીટી. વી એટલે મીટર પ્રતિ સેકન્ડ અને ટી એટલે સેકન્ડ. સેકન્ડ સેકન્ડ કેન્સલ થયા તો શું વધ્યું m0 l1 t0. ખરેખર થવું શું જોઈએ m0 l0 t0, થયું શું m0 l1 t0. એટલે આ સમીકરણ કેવું છે ખોટું છે. આટલું લખી નાખવાનું પછી કેવું કરી નાખશો અહીંયા ખોટું. ખબર પડી કે નહીં, તમારી બુકમાં આટલી વસ્તુ લખતા જશો. m0 l0 t0 થવું જોઈએ પરંતુ આટલું થાય છે એટલે સમીકરણ કેવું છે ખોટું છે. તો તમારી ભાષામાં લખી નાખશું. ચાલો સી સમીકરણ y બરાબર a/t sin t/a. આટલું કેટલું થવું જોઈએ m0 l0 t0 થવું જોઈએ. આ શું છે મીટર. હવે આનું શું થયું a એટલે મીટર, મહત્તમ સ્થાનાંતરનું મીટર અને છેદમાં સેકન્ડ. તો મીટર અને મીટર સેકન્ડ આ વસ્તુ ખોટી છે કે નહીં, બંને બાજુ સેમ થવા જોઈએ. એટલે આ તો ખોટું થઈ ગયું એટલે સમીકરણ તો ખોટું જ છે. આપણે હજી આઈ ચેક કરી લઈએ. t/a તો t દેખાય ને સેકન્ડ અને થયા કેટલા છેદમાં મીટર. તો આનું શું થયું m0 l-1 t1 થવું કેટલું જોઈએ m0 l0 t0 થયા કેટલા m0 l-1 t1. એટલે આ પણ કેવું છે ખોટું છે. એટલે ત્રીજું સમીકરણ કેવું થઈ ગયું ખોટું. પેજામાં જે છે કે નહીં શું કહું છું છે એકદમ ઈઝી. ચોથો દાખલો મતલબ ચોથો ઓપ્શન તમને શું આપ્યો છે y બરાબર a/√2 કૌંસમાં sin 2π t/t વત્તા cos 2π t/t. ચલો બધી વસ્તુ ચેક કરો. આટલું છે ત્રિકોણમિતીય વિધેય છે m0 l0 t0 થવું જોઈએ. આને કઈ નથી જો આને ચેક કરી લે. આ સેકન્ડ આ સેકન્ડ 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 કેન્સલ થઈ ગઈ એટલે આનું શું થઈ ગયું m0 l0 t0. આ cos વાળું વિધેય છે એટલે આખું m0 l0 t0 થવું જોઈએ. 2π ને કઈ છે નહીં. અહીંયા સેકન્ડ 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 કેન્સલ થઈ ગઈ. અહીંયા પણ શું થયું m0 l0 t0. એટલે આટલો ભાગ સાચો છે, આમાં કોઈ ડાઉટ છે નહીં. આ સાઈડનો ભાગ ચેક કરો. y છે એ મીટર, a છે એ મીટર, √2 ને કઈ હોય નહીં. તો આ બે મીટર મીટર બંને બાજુ પ્લસ m0 l0 t0. અને તમે જો સમાન ભૌતિક રાશિના સરવાળા થાય. આ પણ પરિમાણ રહિત છે, આ પણ પરિમાણ રહિત છે, તો એનો સરવાળો થાય. તમે 5 + 3 નથી કરતા, બેને કઈ એકમ છે નહીં. તો બધા જ નિયમોનું પાલન કરે છે એટલે આ સમીકરણ કેવું છે સાચું છે. તો બી અને સી છે એ ખોટા છે, એ અને ડી છે એ કેવા છે સાચા છે. ક્લિયર છે મારી વાત. હજી એક વખત એવું લાગે તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. છતાં પણ ડિફિકલ્ટી આવે તો આપણને ધરીએ મેસેજ કરજો, સમજાવી દઈશ. જો ત્યારબાદ છે ને 3 MCQ એવા છે સ્વાધ્યાયના દાખલા કે જે તમારે ચોકડી મારી દેવાની છે. એક છે 2.18, એક છે 2.21 અને એક છે 2.22. આ ત્રણેય દાખલા તમારા માટે IMP નથી. કારણ કે ક્યાંય પૂછાવાના છે જ નહીં. થિયરેટિકલ MCQ 11 માંથી ક્યાંય પૂછાતા છે નહીં. કારણ કે આપણી પાસે JEE અને નીટ લેવલ 11 માં તૈયારી કરવાની છે. તો આવા વધારાના જે કંઈ છે કે જેનું કંઈ કામ જ નથી, તો શા માટે ખોટી આપણી બુદ્ધિ બગાડીએ. છતાં પણ હું તને 18મો એક MCQ એવો છે દાખલો કે જે તમે રિયલ લાઈફ સાથે કમ્પેરિઝન કરી શકો છો. 18મા દાખલાનું હું તને થોડુંક બતાવું છું શું કહેવા માંગે છે કે ઝડપથી ગતિ કરતી એક ટ્રેનની બારીમાંથી તમે બહાર જુઓ. ફોર એક્ઝામ્પલ એક ટ્રેન છે, આવી રીતે જાય છે. આ ટ્રેન છે, આ ધુવાળા ક્લિયર. અહીંયા કોઈ ડબ્બામાં એક વ્યક્તિ બારીમાંથી અહીં બેઠો છે. દૂરની વસ્તુઓ તમે જો ઝડપથી ગતિ કરતી એક ટ્રેનની બારીમાંથી તમે બહાર જુઓ તો નજીકના માનો કે અહીંયા કોઈ એક લાઈન છે વૃક્ષની. ટ્રેન આમ છે બોર્ડમાં નીચે, ટ્રેનની નીચે નથી જાય, ટ્રેનની બાજુમાં છે. તો 2 ડાયમેન્શન છે ને. ટ્રેન આમ જાય છે, બાજુમાં વૃક્ષ છે, એ પાછળ જતા હશે ને. શું કીધું છે કે બહાર જુઓ તો નજીકના ઝાડ મકાનો વગેરે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય છે. આ ઝાડવા કઈ બાજુ જશે આ બાજુ, ટ્રેન કઈ બાજુ જતી હશે આગળ. આ બધું રિયલ લાઈફનું તમે એક્ઝામ્પલ છે. પરંતુ દૂરના પદાર્થો
પર્વત છે, શિખર છે, તારા છે વગેરે તમને સ્થિર દેખાય છે. માનો કે તમે અહીંથી સોમનાથથી તમે માનો કે રાજકોટ જાઓ છો, તો તમે સોમનાથથી માનો કે તમે રાજકોટ જાઓ છો તો તમને જમણી બાજુ શું દેખાતું હશે? નજીકમાં ઝાડવા દેખાતા હશે. અને થોડેક તમે દૂર જાઓ એટલે તમને ગિરનાર પર્વત અહીં દેખાવા લાગે. બીજામાં જાય કે નહીં? હવે તમે ટ્રેનમાંથી ઓબ્ઝર્વેશન કરો, અહીંથી અંદાજ મારો આ ડિસ્ટન્સ છે, તમે ટ્રેનના પાટાથી ખૂબ નજીક ઝાડવા માનો કે 15 મીટર દૂર ઝાડવા છે. કેટલા છે? માત્ર 15 મીટર ઝાડવા દૂર છે આ ડિસ્ટન્સ. અને આ ડિસ્ટન્સ માનો કે 25 કિલોમીટર છે. રેલના પાટાથી ગિરનાર પર્વતનું ડિસ્ટન્સ કેટલું છે? 25 કિલોમીટર. સાંભળી જાય, આ માત્ર 15 મીટર છે. તો તમને શું કીધું છે? દૂરના પદાર્થો છે એ તમને સ્થિર દેખાય છે, આ ઝાડવા તમને પાછળ દિશામાં ગતિ કરતા દેખાય છે. આવું શા માટે થઈ શકે? હવે તમે વિચારો શું થતું હશે કે જી. માનો કે નોર્મલી તમારી સ્પીડ, ટ્રેનની સ્પીડ છે 75 કિલોમીટર પ્રતિ કલાક છે. 75 નહીં પણ 18 54 18 ચોખ્ખું 72, 75 કિલોમીટર પ્રતિ કલાક છે. કેટલી છે? સોરી 72 કિલોમીટર પ્રતિ કલાક છે. આને તમે મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરો તો કેટલા વડે મલ્ટીપ્લાય કરવા પડે? કોઈને યાદ આવે? 5/18. ડાયરેક્ટ શોર્ટકટ મેં તને શીખવાડી દીધું. 18 ચોખ્ખું 72, 5 ચોખ્ખું 20 મીટર પ્રતિ સેકન્ડ. તમારી ટ્રેન છે 1 સેકન્ડમાં, આમાંનો કે ડિસ્ટન્સ છે એ 20 છે. તમારી ટ્રેન છે 1 સેકન્ડમાં 20 મીટર અંતર કાપે છે. હવે આ ડિસ્ટન્સ પણ 20 જ છે કે નહીં? એટલે તમે 1 સેકન્ડમાં 20 મીટર આગળ વધો તો આ ડિસ્ટન્સ તો નજીકનું છે. એટલે આ ડિસ્ટન્સ તો ફટાફટ કપાઈ કે નહીં? અહીંયા પણ 1 સેકન્ડમાં ઝાડવા ફટ પદે પાછળ જવા મળશે કે નહીં જવા મળે? 1 સેકન્ડ કરતા પણ ઓછા ટાઈમમાં ઝાડવા વધારે સ્પીડમાં જશે. ભેજામાં જાય કે નહીં? કારણ કે તમારી સ્પીડ પણ 20 મીટર પ્રતિ સેકન્ડ છે અને નજીક જે કંઈ ઝાડવા છે એ ડિસ્ટન્સ પણ ખૂબ ઓછું છે. એટલે આ ડિસ્ટન્સ કાપતા બહુ કંઈ વાર લાગશે નહીં. પરંતુ તમે જો 25 કિલોમીટર તમારે ડિસ્ટન્સ કાપવું હોય તો ઘણી વાર લાગે કે ના લાગે? એટલે તમને દૂરની વસ્તુ છે એ તમને સ્થિર દેખાય છે, નજીકના ઝાડવા છે અથવા વધારે સ્પીડમાં જતા દેખાય છે. આ વસ્તુ તમે રિયલ લાઈફમાં ઓબ્ઝર્વેશન કરી શકો છો, બાકી પૂછાવાનું કંઈ છે નહીં. એટલે જ મેં તને એવું નથી કે આપણે કરાવી નથી શકતા, પરંતુ એવું છે કે એ એમસીક્યુ એવા છે કે જેનો કોઈ મતલબ નથી, તો તમે અત્યારે કરીને પણ શું કરવાના? સમજાય કે નહીં? એના કરતાં વ્યવસ્થિત સારા એમસીક્યુમાં છે એમાં થોડું મગજ શા માટે આપણે ના દોડાવીએ? ક્લિયર છે મારી વાત? તો 11મા ધોરણમાં આપણે અમુક એવી વસ્તુઓ છે. હવે તમે જુઓ 22મો દાખલો તમે જુઓ, હાલો કયો છીએ. એમાં તમને એમ કીધું છે કે વર્ષા ઋતુના સમયમાં ભારત ઉપર છવાયેલ વરસાદી વાદળોનું કુલ દ્રવ્યમાન, કોઈ હાથીનું દ્રવ્યમાન કેટલું હોય, કોઈ આંધી દરમિયાન પવનની ઝડપ કેટલી હોય, તમારા માથાના વાળની સંખ્યા કેટલી હોય, કે તમારા વર્ગખંડના વાયુના અણુઓની સંખ્યા કેટલી હોય. એટલે આવા એમસીક્યુ કંઈ પૂછાતા છે નહીં. એટલે આપણે 2.18, 21 અને 22 એના ઉપર ચોકડી મારી દેશું અને એક્ઝામ્પલ નંબર તમે 2.25 કાઢો. કેટલામાં કાઢવાનો છે? 2.25 સ્વાધ્યાયનો. વાંચજો તમારી બુકમાં, તમારી પાસે જે કંઈ રેફરન્સ બુક છે, દર્પણ હોય, યોગી હોય, મોડર્ન હોય, એમાંથી તમે વાંચજો, આવડી જશે. પણ કરવાના નથી, ખાલી એક વખત નજર ફેરવી લેજો. 2.25 વરસાદમાં એક વ્યક્તિ v ઝડપથી ચાલી રહી છે. માનો કે વરસાદ પડે છે, કોઈ વ્યક્તિ છે છત્રી લઈને કેટલાની ઝડપથી ચાલી રહી છે? v ઝડપથી ચાલી રહી છે. તેને તેની છત્રી શિરોલંબ દિશા સાથે આગળ તરફ થીટા ખૂણે નમાવી છે. સીધી છત્રી નથી. જો આને શિરોલંબ દિશા કહેવાય. ઊભી છે એ કઈ દિશા છે? શિરોલંબ. એને એની છત્રી છે થોડીક આ બાજુ નમાવેલી છે. તમે ખબર પવનમાં તમે ઘણી વખત એવું બહુ વરસાદ હોય, પવન હોય, તમે સીધી છત્રી ન રાખવા, થોડીક ત્રાસી રાખીએ વરસાદની દિશામાં. ચોથા ચેપ્ટરમાં બધી વસ્તુ મસ્ત રીતે સમજાશે. તમારે કેટલા નાખવું છો? તમે ગાડી લઈને જાઓ છો તો છત્રી તમે કેટલાના ખૂણે રાખો તો તમે પલળો નહીં. તમે ઊભા છો તો છત્રી કેટલી સીધી રાખવી જોઈએ, એ બધી જ વસ્તુ ચોથા ચેપ્ટરમાં આવશે. વરસાદના અને વ્યક્તિના પ્રોબ્લેમ તમારે આવશે સોલ્વ કરવાના, કે વરસાદ આટલી ઝડપથી પડી રહ્યો છે, વ્યક્તિ આટલી ઝડપથી જઈ રહ્યો છે, જો વ્યક્તિએ પલળવું ના હોય તો છત્રી કેટલાની દિશામાં રાખવી જોઈએ, એવા બધા દાખલા તમારે આવશે 4th ચેપ્ટરમાં. અને તમને એમ કીધું છે કે એક વિદ્યાર્થી છે એ આ જે એંગલ બન્યો થીટા, આ જે એંગલ બન્યો છત્રી અને શિરોલંબ દિશા સાથેનો, એની વચ્ચેનો સંબંધ મેળવે છે. તો એને સંબંધ આવો મળે કે tan θ બરાબર v સંબંધ મળે છે. અને તે અપેક્ષા મુજબ v ટેન્ડ્સ ટુ 0 અને θ ટેન્ડ્સ ટુ 0 ની મર્યાદામાં આ સંબંધને ચકાસે છે. હવે આનો મતલબ શું થાય? v ટેન્ડ્સ ટુ 0 અને લખાય v ટેન્ડ્સ ટુ 0 એટલે કે 0 ની ખૂબ નજીક, 0 નહીં પણ 0 ની એકદમ નજીક. અને θ ટેન્ડ્સ ટુ 0, θ 0 નથી પણ θ ની 0 ની કેવા છે? એકદમ નજીક. આનો મીનિંગ એવો થાય સમજવા માટે.
તમે વિચારી શકો કે આ સંબંધ સાચો હોઈ શકે કે નથી. જો નથી તો આવા કારણનું અનુમાન કરો. માનો કે આ સંબંધ સાચો છે કે નહીં, પેલા તો એ મને કહો. ખબર કેમ પડે? સર આવું તમે કોઈ દિવસ શીખા જ નથી. પણ તમે પારીમાં એક સૂત્ર ભણી ગયા કે નહીં? તો ડાબી બાજુ અને જમણી બાજુના પારીમાં એક સૂત્ર કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ. તો tan થીટા LHS છે એ tan થીટા છે, અને આનું પારીમાં એક સૂત્ર શું થાય? M0 L0 T0 y ત્રિકોણમિતીય વિધેય શું છે? યાદ કરો. sin cos tan cot sec cosec કેવા વિધેય છે? ત્રિકોણમિતીય વિધેય. અને ત્રિકોણમિતીય વિધેયનું પરિમાણ કેવું હોય? M0 L0 T0. અને રાઈટ હેન્ડ સાઈડ શું છે? ખાલી વેગ છે. તો વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. તો જોજીએ LHS અને RHS બંને સમાન છે? નથી. LHS અને RHS સમાન નથી, મતલબ આ સમીકરણ કેવું છે? સમીકરણ કેવું છે? ખોટું છે. ભેજામાં ગયું? બસ કાંઈ નથી. તમને ખબર નથી પડતી? કાંઈ વાંધો નહીં. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરો. કોઈ પણ સમીકરણ સાચું છે કે ખોટું હોય કેનાથી ખબર પડી જશે? પારિમાણિક સૂત્રની મદદથી ખબર પડી જશે. ડાબી બાજુનું જમણી બાજુનું પરિમાણ સમાન ન આવે એટલે એ સમીકરણ કેવું છે? ખોટું છે. આખા ફિઝિક્સમાં સમજાય કે નહીં? આને સાચું કરવું હોય તો જો આ એનો કેવો વેગ છે એ અમુક, માનો કે હું 5 મિનિટથી ચાલ્યો આવું છું અને અત્યારે મારો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, તો એ મને v આપેલા છે. જ્યારે હું ચાલવાની શરૂઆત કરી ત્યારે મારો વેગ કેટલો હતો એ મને કીધું છે ને. એવા વેગને તમે શું કહેતા હતા? પ્રારંભિક વેગ. તમે 9મું ધોરણ યાદ કરો, તમે સમીકરણ આવી રીતે લખતા હતા: v બરાબર u પ્લસ at, v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. યાદ આવે? d બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. આ v શું હતો? એનો અંતિમ વેગ હતો, અથવા t સમયનો વેગ હતો. અને u શું હતો? એનો પ્રારંભિક વેગ હતો. એકચ્યુઅલી આપણે પૂછેલું એ જ છે કે સાચું છે કે ખોટું છે, પરંતુ જો તમારે સુધારવું હોય તો થોડું ઘણો ફેરફાર કરીએ. કામનું નથી, પણ હું તમને સમજાવી દઉં કેવી રીતે કરી શકાય. જો લેફ્ટ હેન્ડ સાઈડ તો પરિમાણ રહિત જ છે. લેફ્ટ હેન્ડ સાઈડ કેવી છે? પરિમાણ રહિત છે. રાઈટ હેન્ડ સાઈડ શું છે? ખાલી v છે. તો મારે v ની અસર નાબૂદ કરવી હોય તો શું કરું? છેદમાં હું પ્રારંભિક વેગ મૂકી દઉં. તો ઉપર પણ મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય, નીચે પણ મીટર પ્રતિ સેકન્ડ થઈ જાય. તો બંને કેન્સલ થઈ જાય કે નહીં? ના, ખબર પડી. આ v નો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. આ u નો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. ભેજામાં ગયું? તો આ તમે નહોતું આપેલું પણ તમે મૂકી દીધું, તો u શું છે? ત્યાં પ્રારંભિક વેગ છે. હવે હા ભાઈ, આ તમને પૂછાય કેવી રીતે પૂછાય? તો તમને એમ કે આપેલું સમીકરણ સાચું છે કે ખોટું છે? પેલા તો એ ખોટું છે. તો નીચે આપેલા 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે? એટલે ફરી 4 ઓપ્શન આપેલા, એમાં ચેક શું કરવાનું? ડાબી બાજુના જમણી બાજુના ચારે પરિમાણમાં જોઈ લેવાના. ડાબી બાજુના પરિમાણ અને જમણી બાજુના પરિમાણ જેમાં સમાન થતું હશે એ ઓપ્શન આવે. આ u તમને અહીંયા લખે કે u tan થીટા મૂકે તો હું તમને કઈ વાંધો? આ બે વસ્તુ એક જ છે. અહીં ભાગાકારમાં મૂક્યા, અહીં ગુણાકારમાં મૂક્યા. તો 4 માંથી એક ઓપ્શન એવો હશે કે જેને આ રીતે સોલ્વ કરેલો હશે. ભેજામાં જાય કે નહીં? બાકી આમાં બીજું કઈ છે નહીં. આવડશે? તો 21, 22 મેં તમને અગાઉ 3 કીધા અને 25મો એટલા બધા કઈ IMP છે નહીં. એક દાખલો મેં તને સ્ટાર્ટિંગમાં કીધો, કયો? સ્થાનાંતર વાળો. એ IMP છે. અને આ એક MCQ એવો છે કે જેને MCQ માં કન્વર્ટ કરી શકે. આ એક દાખલો એવો છે કે જેને MCQ માં કન્વર્ટ કરી શકે. તો કેવી રીતે? સમીકરણ ખોટું છે તો નીચેના 4 માંથી કયું સાચું છે? એટલે 4 માં થોડા ઘણા સુધારા કરેલા હશે. પછી હું આવી રીતે ઓપ્શન આપી દઉં. ચાલો, a બરાબર tan થીટા vu, b બરાબર tan થીટા v સ્ક્વેર બાય u, c બરાબર u tan થીટા v, કે d બરાબર tan થીટા v બાય u સ્ક્વેર. તો સમીકરણ કયું સાચું થશે? c સાચું થશે. પરિમાણની રીતે જોઈ લેવાનું. આનું જોઈ લ્યો, આનું જોઈ લ્યો, એટલે તમને ખબર પડી જાય. ક્લિયર કે નહીં? કેવી રીતે પૂછાઈ શકે? તો બસ હવે જે કઈ 2-3 દાખલા છે કેલ્ક્યુલેશન વાળા એ કરી લઈએ એટલે ચેપ્ટર આપણું ફિનિશ થઈ જાય. આના પછીનો દાખલો જુઓ, 2.26. 2.26 તમને એવું કીધું છે કે એવો દાવો કરવામાં આવે કે કોઈ પણ જાતની તમે ખલેલ પહોંચાડો નહીં તો 100 વર્ષ સુધી 2 સીઝિયમ ઘડિયાળોને ચલાવવામાં આવે તો તેમના સમયમાં માત્ર 0.02 સેકન્ડનો ફેરફાર જોવા મળે છે. કેટલા સમય સુધી ઘડિયાળને ચલાવવાની? 100 વર્ષ. હવે આને સેકન્ડમાં ફેરવવી પડશે કે નહીં? એક વર્ષમાં દિવસ કેટલા? 365. એક દિવસમાં કલાક કેટલી? 24. એક કલાકમાં મિનિટ કેટલી? 60. એક મિનિટમાં સેકન્ડ કેટલી? તો કે 60. આટલી સેકન્ડ છે.
આટલી સેકન્ડ સુધી સીઝિયમ ઘડિયાળને ચલાવો તો માત્ર ત્રુટિ કેટલી આવે? તમને એમ કીધું છે તફાવત કેટલો જોવા મળ્યો? 0.02 સેકન્ડનો. એટલે ત્રુટિ તમને કેટલી આપેલી છે? 0.02 સેકન્ડ. 100 વર્ષ સુધી ઘડિયાળ ચાલે ને ત્યારે 0.02 સેકન્ડ આગળ પાછળ થવાની શક્યતા છે. ખબર ના પડે. 0.02 સેકન્ડ એટલે 1 સેકન્ડનો પણ 100મો ભાગ છે. તમે જુઓ 2/100 છે. તમને ખબર જ ના પડે. એટલે જ મેં તમને કીધું સીઝિયમ ઘડિયાળ છે એ આપણી ભૌતિક NPL છે, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, એમાં પણ સીઝિયમ ઘડિયાળનો ડેમો પડેલો છે. એટલી બધી કોસ્ટલી થાય છે એટલે આપણે અત્યારે ક્રિસ્ટલનો યુઝ કરીએ છીએ. સોરી, ક્વાર્ટ્સનો યુઝ કરીએ. કેનો યુઝ કરીએ છીએ? ક્વાર્ટ્સનો યુઝ કરીએ છીએ. પેલામાં સીઝિયમ ઘડિયાળના દોલનો છે, પરમાણુના દોલનો, એ સેકન્ડ નક્કી કરે. અહીંયા ક્વાર્ટ્સ પરમાણુના દોલનો છે એ નક્કી કરશે. તો તમને એવું કીધું 100 વર્ષ સુધી ઘડિયાળ ચાલે તો ત્રુટિ કેટલી આવે? 0.02 સેકન્ડની. તમને એમ કીધું 1 સેકન્ડનો સમય અંતરાલ માપો તમે તો કેટલી ચોકસાઈ આવે? 1 સેકન્ડનો સમય અંતરાલ માપવા માટે આ પ્રમાણભૂત ઘડિયાળોની ચોકસાઈ શું સૂચવે છે? જો MCQ બહુ કોમ્પ્લિકેટેડ છે, થોડુંક સમજીને. આને પહેલા હું ત્રિરાશીમાં તને સિમ્પલ સમજાવું. આપણે 100 વર્ષ ચાલે તો આટલી ત્રુટિ આવે. મારે 1 સેકન્ડમાં ત્રુટિ જોઈએ છે. તો તમે ત્રિરાશી મૂકો. 100 વર્ષે 100 વર્ષ દરમિયાન મળતી ત્રુટિ કેટલી છે? તો કે 0.02 સેકન્ડ. તો 1 સેકન્ડમાં મળતી ત્રુટિ કેટલી થશે? 0.02 સેકન્ડ. છેદમાં કેટલા વહી જશે? 1/100 થઈ જશે. હવે 100 વર્ષ હતા અને 100 વર્ષને આપણે ઓલરેડી સેકન્ડમાં ફેરવેલા છે. ક્યાંથી ફેરવેલા છે? અહીંથી. 100 ગુણ્યા 365 ગુણ્યા 24 અને 60 ને 60 3600. ઉપર સેકન્ડ, નીચે સેકન્ડ કેન્સલ થઈ ગયા. કેટલી ત્રુટિ આવશે? કેલ્ક્યુલેશન જુઓ. 6.34 ગુણ્યા 10⁻12 એપ્રોક્સિમેટ તમારી રીતે સોલ્વ કરજો. 6.34 ગુણ્યા 10⁻12 ત્રુટિ એકમ ન હોય. શું કામે? ઉપર સેકન્ડ, નીચે સેકન્ડ કેન્સલ થયા. શું કરશો? 0.02 ભાંગ્યા 100 ભાંગ્યા 365 ભાંગ્યા 24 ભાંગ્યા 3600. આઈ થિંક કેલ્સી તમારું પૂરું થઈ જશે. કેલ્સી પૂરું થઈ જશે અને 0.0063 ગુણ્યા 10⁻9 આવશે અને પોઈન્ટનો સેટિંગ કરશો એટલે 6.34 ગુણ્યા 10⁻12 આવશે. હવે તમે વિચારો 1 સેકન્ડમાં માત્ર આટલી ત્રુટિ જોવા મળે. આનો મતલબ શું છે ખબર છે? જો આનો મતલબ તને સમજાવું. 1 સેકન્ડમાં મળતી ત્રુટિ સાંભળજો. 6 પોઈન્ટને બદલે 0.6 કરી નાખો અથવા તો 10⁻12 ભાગની કરી નાખો. 10⁻12 થી 10⁻11 મળે. આને તમે 10 વડે ભાંગી નાખો તો 0.6 થઈ જાય કે નહીં? તો 0.6 ગુણ્યા 10⁻11 તમે આમ પણ લખી શકો કે નહીં? આમ પણ લખી શકાય ને? બે રીતે તમે લખી શકો છો. તો 1 સેકન્ડમાં મળતી ત્રુટિ લગભગ કેટલી છે? 10⁻11 થી 10⁻12 ભાગની. આ ભેજામાં ગયું. આટલી 1 સેકન્ડમાં માત્ર સીઝિયમ 1 સેકન્ડ ચલાવી છે તો ત્રુટિ કેટલી આવે? આટલી. આ ત્રુટિ કહેવાય જ નહીં. 0.00000000006 આટલી ત્રુટિ છે. ના ખબર પડી. આને તમે લખો 0.00000000006 આટલી ત્રુટિ આવે. ખબર જ ન પડે. ત્રુટિ કહેવાય જ નહીં. કારણ કે 100 વર્ષે 0.02 સેકન્ડ આવે. 1 સેકન્ડ હોય તો તમે સમજી હાલો. 0.02 સેકન્ડ તમને ખબર ના પડે. એટલે 1 સેકન્ડમાં તો ત્રુટિ કઈ મળે જ નહીં. તો એક ત્રુટિ તમારે જોતી હોય. ચોકસાઈનો મતલબ શું થાય? 1 ની સાપેક્ષે માપવાનું. તો 10⁻11 થી 10⁻12 ભાગ છે ત્યારે 1 સેકન્ડની ત્રુટિ છે. અથવા તો 1 સેકન્ડમાં આટલા ભાગ મળે તો 1 ભાગમાં કેટલી થાય? ના ખબર પડી? 1 સેકન્ડમાં આટલા ભાગ મળે અથવા તો આટલા ભાગમાં 1 સેકન્ડ મળે તો 1 ભાગમાં કેટલા મળે? લોચાવાળું છે. હારું સાંભળો. ત્રિરાશી મૂકો. 10⁻11 થી 10⁻12 ભાગ માટે કેટલી સેકન્ડ જોઈએ? 1 સેકન્ડ જોઈએ. તો 1 ભાગ માટે કેટલી સેકન્ડ જોઈએ? એક ત્રુટિ તમારે જોતું હોય આખી એક ત્રુટિ તો કેટલી સેકન્ડ જોઈએ? જો 1 સેકન્ડમાં માત્ર આટલી ત્રુટિ મળે તમને. એનો મતલબ તમે એમ કહી શકો કે આટલી ત્રુટિ જોતી હોય તો 1 સેકન્ડ જોઈએ. મારે આખી એક ત્રુટિ જોતી હોય તો કેટલી સેકન્ડ જોઈએ? શું થશે? 1/10⁻11 થી 10⁻12 એપ્રોક્સિમેટ. તો પ્લસ જવાબ આવે કે નહીં? 10⁻11 થી 10⁻12 ઉપર વહી આવ્યા. 10⁻11 થી 10⁻12 એટલે કે આટલી ચોકસાઈ છે. આટલા ભાગનું તમે મેઝરમેન્ટ કરો ને
આટલી સેકન્ડ તમે માપો ને તો 1 સેકન્ડની ત્રુટી આપે છે. સમજાઈ ગયું? ફરીથી બોલો, થોડું કોમ્પ્લિકેટેડ છે બહુ ઈઝી. સાંભળ, આમાં તને કઈ વાંધો 100 વર્ષે 0.02 તો 1 સેકન્ડમાં કેટલી? અહીંયા સુધી કઈ વાંધો છે નહીં. એટલે કે એપ્રોક્સિમેટ તમે અહીંથી લખી નાખે 10 ની -11 થી 10 ની -12 ભાગ. 1 સેકન્ડમાં આટલા ભાગ થાય. 1 સેકન્ડમાં ત્રુટીના આટલા ભાગ થાય. તો આખો એક ભાગ જોતો હોય તો કેટલી સેકન્ડ જોઈએ? 1 સેકન્ડમાં આટલા ભાગ થયા કે નહીં? એટલે કે આટલા ભાગ જોતા હોય તો 1 સેકન્ડ જોઈએ. તો આખો એક ભાગ જોતો હોય તો કેટલી સેકન્ડ જોઈએ? તો કે આટલી સેકન્ડ જોઈએ. આને એની ચોકસાઈ કહેવાય. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? પૂછાવાની શક્યતા ઓછી છે, કારણ કે આવું કેલ્ક્યુલેશન હોય, આ કેલ્ક્યુલેશન કોઈ નીટની એક્ઝામમાં કરે નહીં. સમજાય કે નહીં? એટલે અલગ રીતે પૂછી શકે, આવો બેઠો પૂછી શકે, થોડુંક અલગ કરી શકે, બાકી આવી રીતે પૂછાશે નહીં. એટલે આને એમ લખાય 10 થી 11 થી 10 થી 12 ભાગે 1 ની ચોકસાઈ છે. આનો મતલબ શું થાય? 10 થી 11 થી 10 ની 12 ભાગમાં 1 ની ચોકસાઈ. આનો મતલબ એવો થાય કે તારે 1 ની ત્રુટી જોતી હોય, આખી એક ત્રુટી જોતી હોય 1 સેકન્ડની, તો તારે આટલા સેકન્ડનું મેઝરમેન્ટ કરવું પડે. 1 સેકન્ડની ત્રુટી જોતી હોય તારે તો આટલા સેકન્ડનું મેઝરમેન્ટ કરવું પડે. 0.02 સેકન્ડ માટે તો ખાલી આટલા. આને તમે કન્વર્ટ કરો છો, આમાં જવાબ આપ્યો છે 3.15576 ગુણ્યા 10 ની 9 સેકન્ડ. આટલી સેકન્ડનું માપન કરો ને તો 0.02 સેકન્ડ જ આવે. મારે તો 1 સેકન્ડની ત્રુટી જોઈએ, તો આટલી સેકન્ડ કરતા તો વધારે થાય કે નહીં? જો અહીંથી 2 પોઈન્ટ કાપી લે તો જે આમાં 2 પોઈન્ટ દેવા પડે, એટલે લગભગ 10 થી 11 થી 10 ની 12 ઘાત થઈ ગઈ ને? ડાયરેક્ટ કરી શકો. આટલી સેકન્ડ છે એને બદલે મારે 1 સેકન્ડની ત્રુટી જોઈએ. આટલી સેકન્ડ માટે આટલા, તો 1 સેકન્ડ માટે કેટલા? ડાયરેક્ટ જવાબ આવી જશે. પણ આપણે ડાયરેક્ટ નહીં કહીએ, થોડુંક સિસ્ટમેટિક જવાના છે. આ તો પછી ડાયરેક્ટ કેવું છે, સાંધા મેળવી છે, ખબર ના પડતી હોય તો ડાયરેક્ટ તમે કરી શકો. આટલી સેકન્ડ માટે આટલા, 1 સેકન્ડ માટે કેટલા? એટલે લગભગ 10 થી 11 થી 10 ની 12 ઘાત આવશે. 100% ટ્રાય કરી લેજો. આટલી સેકન્ડ માટે આટલાનું, જો આટલી ત્રુટી જોતી હોય તો આટલી સેકન્ડ માપવી પડે. 1 સેકન્ડ જોતી હોય તો કેટલી માપવી પડે? તોય આટલો જ જવાબ આવશે. એક્ઝેક્ટ પોઈન્ટ સહિત નહીં આવે, પણ ઘાત 100% તમારી 10 થી 11 થી 10 ની 12 આવશે. ક્લિયર? ચલો, આના પછીનો દાખલો છે લગભગ આપણે 27 થઈ ગયો, 28 થઈ ગયો, 29 થઈ ગયો, 30 થઈ ગયો, 31 થઈ ગયો, 32મો દાખલો અને છેલ્લો દાખલો 33મો દાખલો આપણે ચોકડી મારી દેવાના છે. કારણ કે તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે JEE અને નીટ લેવલમાં ક્યાંય એ દાખલો આવવાનો છે નહીં. ચલો, આજના ચેપ્ટરનો છેલ્લો દાખલો. શાંતિથી વ્યવસ્થિત રીતે ધ્યાન દઈએ અને ચેપ્ટરને મસ્ત રીતે પૂર્ણ કરીએ. ચાલો, 2.32. તમને એવું કીધું છે કે એવું પ્રખ્યાત તથ્ય છે કે સંપૂર્ણ સૂર્યગ્રહણ વખતે ચંદ્ર ડિસ્ક સૂર્યની ડિસ્કને પૂરેપૂરી ઢાંકી દે છે. આ તથ્ય ઉદાહરણ 2.3 અને 2.4 ના સૂચનોનો ઉપયોગ કરીને ચંદ્રનો વ્યાસ મેળવો. હવે સૂર્યગ્રહણ કોને કહેવાય? પહેલા તે તને સમજાવું. ધારો આપણે કહેતા હોય સૂર્યગ્રહણ હોય, બધું બંધ કરી દેવાય, ઘરની બારોબાર ન નીકળાય, પેલી વીટી ખબર ને, પેલું ઘાસ જેવું આવે, ખબર નહીં શું કહેવાય ને, એની વીટી બનાવીને પહેરે. તો આવી બધી વસ્તુ છે એ ખરેખર સાયન્ટિફિક તમે વિચારો તો બધી વસ્તુ અલગ છે. કારણ કે આવી વીટીમાં કહેવા કે જાદુ તો ન હોય કે તમારા એ જે કંઈ છે એને રોકી શકે, પણ પહેલેથી ચાલ્યું આવે છે અને આપણે પણ એનો કંઈ વિરોધ કરતા નથી. હવે કદાચ અમારા કરતા તમે એક નેક્સ્ટ જનરેશન આગળ છો, અમે તો હજી કદાચ અમારા વડીલો કહેતા હોય કે ભાઈ ઘરને આમ કરવાના, વીટી પહેરી અને ખીચામાં રાખી દો છેલ્લે, બાકી આવું અમે તો કરીએ છીએ. તો કદાચ તમારી જનરેશનથી કદાચ આ બધી વસ્તુ બંધ થઈ જશે. આ કે ના? કારણ કે લગભગ અમને પોતાને પણ વિશ્વાસ નથી. કારણ કે જો એવું તમે વિચારો કે ભાઈ પેલું ઘાસનું છે તો એ જે કંઈ સૂર્યગ્રહણની અસર છે એ નાબૂદ કરી દેશે. આ એક વસ્તુ છે કે સૂર્યગ્રહણને નરી આંખે જોવું ના જોઈએ. એ વસ્તુ 100% આપણે પણ માનીએ છીએ. કારણ કે આપણી આંખને નુકસાન થાય. સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ વોટેવર, નરી આંખે જોતા નથી આપણે. એના માટે ફિલ્ટર પેપરનો કે પેલા એક્સરે હોય, ખબર ને, એક્સરે પેપરનો તમે યુઝ કરો છો અને એની મદદથી પછી તમે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ નિહાળતા હો. નદી આંખે જોવાય નહીં એ વસ્તુ આપણે માનીએ છીએ. કારણ કે આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ. હવે પેલી ઘાસની રિંગ પહેરવાથી સૂર્યગ્રહણ ના આવે, ખબર, માટલું ઊંધું રાખી દઈએ ને આવું બધી વસ્તુ તમે જોતા હશો. તો છે હવે પહેલેથી ચાલ્યું આવે છે તો આપણે પણ એને બિલીવ કરીએ છીએ અને ના નથી પાડતા આપણે પાછળ ચાલુ થઈ જઈએ છીએ, ગાડરીયો પ્રવાહ. એટલે સૂર્યગ્રહણ કહેવાય કોને? માનો કે આ સૂર્ય છે, આ આપણી પૃથ્વી છે. જો બહુ વસ્તુ અગત્યની છે, આટલું સમજાય ને પછી તો બધી વસ્તુ એકદમ ક્લિયર છે. ખરેખર થાય શું? હવે જો હું એક વસ્તુ તને બતાવું. અત્યારે મારી આંખ ખુલી છે, મને આ સાઈડનો આખો રૂમ મને દેખાય છે. સાંભળે, દેખાય છે?
આ ટેબ્લેટ છે એ જેમ જેમ મારી નજીક આવતું જશે એ મારો પાછળનો એરિયા ઓછો થતો છે. અત્યારે દૂર છે તો ટેબ્લેટ જેટલો ભાગ છે એટલો મને પાછળનો દેખાતો નથી, બાકી બધું દેખાય છે. તો જેમ જેમ ટેબ્લેટ હું આમ નજીક લઈ આવું એમ શું થાય, મને પાછળનો બધો જ ભાગ બંધ થઈ જાય છે. તો આવું જ એક સમય ક્યારે થશે કે જ્યારે ચંદ્ર છે એક્ઝેક્ટ આ સૂર્ય છે, ચંદ્ર છે અહીંયા આવી જાય એટલે તમે વિચારો તમે અહીંયા ઉભા છો, તમારી દ્રષ્ટિ આટલી છે, ખબર પડી? તારી દ્રષ્ટિ આટલો ભાગ જોવાની છે, પણ ત્યાં તો ચંદ્ર આવી ગયો, તને પાછળનો સૂર્ય દેખાવાનો જ નથી. હા, તો વ્યવસ્થિત તમે બતાવો, સમજાય છે? તારી દ્રષ્ટિ આટલો ભાગ જોવાની છે, તું અહીંયા ઉભો છો, તારી દ્રષ્ટિ આટલો ભાગ જોવે છે, એમાં હવે ચંદ્ર આવી જાય. આવું ખરેખર ક્યારે કરવાનું? જો એક રૂમમાં મોટો હેલોજન, રૂમમાં નહીં પણ સ્ટ્રીટ લાઇટ હોય કે નહીં, સ્ટ્રીટ લાઇટ, ત્યાં તમારે થાળી લઈને આમ ઉભો રહી જાવ એટલે થાળી આમ ફરતી ચમકતી દેખાય, ખબર છે? તો આ ચંદ્રની જે ડિસ્ક છે ને એ સૂર્ય છે. આ ચંદ્ર છે આમ કેમ ભગવાનના મૂવીમાં બતાવે પાછળના ભાગમાં ચમકતું હોય આખું, તો એવી રીતે સૂર્યપ્રકાશ છે એ ચંદ્રના પાછળના ભાગમાં તો પડવાનો જ છે, પરંતુ ચંદ્ર આગળ છે એટલે આને ચંદ્રની ડિસ્ક કહી દે. ચંદ્રની થાળી છે એ સૂર્યને ઢાંકી દે છે. ચંદ્ર નામની જે થાળી છે એ સૂર્યને ઢાંકી દે છે, એને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. બોલા કે ના? શું કરવાનું? સ્ટ્રીટ લાઇટ હવે જઈને આમ લેમ્પ રાખીને ઉભો રહી જવાનું, આમ થાળી રાખી, થાળી આખી ચમકતી દેખાય, તમને સ્ટ્રીટ લાઇટ નહીં દેખાય. પ્રકાશ તમને આવે છે પણ તમને સ્ટ્રીટ લાઇટ નહીં દેખાય. શું કામે? થાળી જે છે બધો રોકી લીધો છે. તમારી આંખનો જેટલો એરિયા છે એ તો થાળી દ્વારા રોકાઈ ગયો છે. તો બસ આને જ કહેવાય સૂર્યગ્રહણ. હવે જો આ સૂર્યનો વ્યાસ થઈ ગયો, આ શું થઈ ગયો? ડાયામીટર ઓફ સૂર્ય, ડાયામીટર ઓફ સન. આ થઈ ગયો ડાયામીટર ઓફ મૂન, સન નો સ્પેલિંગ હતો SUN. આ થઈ ગયું મૂન. હવે સાંભળ, તમને એવું કીધું કે ઉદાહરણ 2.3 અને 2.4 ના સૂચનોનો ઉપયોગ કરીને ચંદ્રનો વ્યાસ શોધો. એટલે ઉદાહરણ 2.3 અને 2.4 માં જે ડેટા આપેલો છે એ ડેટાનો ઉપયોગ કરવાનો છે. હવે 1 મિનિટ હું તમને રકમ બતાવું છું 2.3 ની, કારણ કે મારી જોવું પડશે. તમને ડેટા એક્ઝામમાં આપી દેશે, જો આ દાખલો પૂછશે તો ડેટા તમને એક્ઝામમાં આપી દેવો પડે. 2.3 નો ડેટા કાઢો. ચાલો 2.3 ના ડેટામાં શું હતું? ઉદાહરણમાં કે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ E અને B થી એક ચંદ્રનું અવલોકન કરતા, પૃથ્વીથી એક ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ સાથે આટલાનો કોણ રચે. પૃથ્વીનો વ્યાસ તમને આપેલો છે, પણ મારે પૃથ્વીના વ્યાસની કઈ જરૂર છે નહીં. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. તો જવાબમાં તમે શું કર્યું હતું? ડેટા જોતું, અહીંથી અહીંયા સુધીનું તને જે ડિસ્ટન્સ મળેલું છે એ ડિસ્ટન્સ કેટલું છે? 3.84 × 10⁸ મીટર. હવે જો આ ડિસ્ટન્સ કેનું છે? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું. આ ક્યાંથી લખ્યું તમે? ઉદાહરણ નંબર 2.3 માંથી. અહીંયા તમે પૃથ્વીના વ્યાસની આપણે કઈ જરૂર નથી, એટલે બાકી પૃથ્વીનો વ્યાસ 2.3 માં તમને આપેલો જ છે, એની કઈ જરૂર છે નહીં. અને આ ડિસ્ટન્સ છે ડિસ્ટન્સ બિટવીન, જો આમાં થોડુંક કેવું થશે, આ ડાયામીટર માટે સ્મોલ d સંજ્ઞા યુઝ કરીએ છીએ, ડિસ્ટન્સ માટે કેપિટલ D સંજ્ઞા યુઝ કરીએ. ડિસ્ટન્સ ચાલો x સંજ્ઞા યુઝ કરીએ. ડિસ્ટન્સ માટે શું સંજ્ઞા યુઝ કરીએ? x. કેની વચ્ચેનું? મૂન અને અર્થ વચ્ચેનું. તો XME નામ આપી દો. ભેજામાં ગયું? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર. હવે 2.4 ડેટા જુઓ. તમને સૂર્યના કોણીય વ્યાસનું માપ આપેલું છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર તમને આપેલું છે. ક્યાંથી ક્યાં સુધીનું અંતર આપ્યું? સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર. તો આનું નામ શું આપું? x, સન અને અર્થ. કેટલું ડિસ્ટન્સ આપેલું છે? 1.496 × 10⁻11. અને તમને જો ડેટા શું છે? સૂર્યનો વ્યાસ કેટલો થાય? તો તમે એનો જવાબ જુઓ. તો જવાબમાં તમને સૂર્યનો વ્યાસ મળ્યો હોય ને, સૂર્યનો વ્યાસ કેટલો છે? 1.39 × 10⁹ મીટર. તો આ DS ડેટા કેટલો છે? 1.39 × 10⁹ મીટર. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો 2.3 અને 2.4 ડેટાની મદદથી આપણે આ વસ્તુ લખી નાખી છે. હવે જો ફરીથી રકમ વાંચો. શું કીધું છે તમને? 2.3 અને 2.4 ના સૂચનોનો ઉપયોગ કરીને, એટલે આ ડેટા અને આ ડેટા ક્યાંથી લખ્યા? ઉદાહરણ 2.3 અને 2.4 માંથી. જો એના દાખલો પૂછવો હોય તો આ વસ્તુ તમને આપી દે, ત્યાં એમ ન કહે કે 2.3 અને 2.4 ના સૂચનોનો ઉપયોગ કરો. ક્લિયર? ડેટા યાદ રાખવાના છે નહીં. જો પૂછવું હશે આ બધી વસ્તુ તમને આપી દેવી પડે. ચંદ્રનો વ્યાસ જોઈએ મારે, આ ડેટા જોઈએ. ખરેખર છે ને આ વસ્તુ કેવી છે? હવે જો તમે સમરૂપ ત્રિકોણ તમને ખબર છે, કોઈ પણ બે ત્રિકોણ હોય, સાંભળ, આ બે સમરૂપ ત્રિકોણ છે, હું નામ આપી દઉં ABCDE. તો બે ત્રિકોણ થયા. ક્યાં ક્યાં? ABCADE. સમરૂપ ત્રિકોણ કોને કહેવાય?
આ માનો કે એનો લંબ થઈ ગયો. હા ભાઈ, જો મારે આ બાજુ લખવી હોય ડીઈ તો એના છેદમાં આ બાજુ આવે બીસી. મોટા ત્રિકોણનો પાયો છેદમાં નાના ત્રિકોણનો પાયો ઇઝ ઇક્વલ ટુ મોટા ત્રિકોણનું અંતર મધ્યગાનું અંતર એ એમ અને એ એન ના આપી. તો આ ડિસ્ટન્સ કેટલું છે મોટા ત્રિકોણ માટે? એ એમ. નાના ત્રિકોણ માટે કેટલું થયું? એ એન. આને સમબાજુ સમરૂપ ત્રિકોણો કહેવાય. બોલા કે ના? તો આપણી પાસે સમરૂપ ત્રિકોણો લખવા માટે કંઈ નથી, કારણ કે નામ નથી આપ્યા આપણે. તો તમે ડાયરેક્ટ લખી શકો છો. અને સાયન્સના વિદ્યાર્થી છે કે એવું કંઈ લખવું જરૂરી નથી. તમે ડાયરેક્ટ સમજી શકો કે આકૃતિ પરથી જો આ મોટા બે ત્રિકોણ થઈ ગયા, એક આટલો અને એક આખો અહીંયા સુધીનો આટલો ત્રિકોણ નો કહેવાય ને. તો આના છેદમાં લખવો માનો કે ડીએસ લખવો હોય તો ડીએસ ના છેદમાં શું લખવું પડે? ડીએમ. હવે આ જે ભાગ છે એ અંતર છે, આખો ભાગ છે એ પણ અંતર છે. તો મોટાના છેદમાં નાનું લખો તો મોટાનું અંતર કેટલું છે? XSE. છેદમાં નાનાનું અંતર કેટલું છે? XME. બોલ તને કઈ વાંધો? પેજામાં ગયું? મોટાનો પાયો છેદમાં નાનાનો પાયો ઇઝ ઇક્વલ ટુ મોટાનું અંતર છેદમાં નાનાનું અંતર. તમે આમ પણ લખી શકો છો, નાનાનો પાયો છેદમાં મોટાનો પાયો ઇઝ ઇક્વલ ટુ નાનાનું અંતર છેદમાં મોટાનું અંતર. કાંઈ છે નહીં, બે બાજુ આને પલટી મરાવો એટલે આ થઈ ગયું. ક્લિયર? આમાંથી કોઈ એકમાં ડેટા મૂકવાનો છે. માનો કે આમાં ડેટા મૂકીએ, આપણે શું જોઈએ છે? ડાયામીટર ઓફ મૂન. આને ઓલી બાજુ જવા દો એકને. ડીએમ બરાબર શું થયું? XME, XSE અને DS. XME કેટલા છે? મૂન અને અર્થ વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10⁸. DS કેટલા છે? ડાયામીટર ઓફ સન 1.39 ગુણ્યા 10⁹. XSE સન અને અર્થ વચ્ચેનું અંતર 1.496 ગુણ્યા 10⁻11. આ યાદ છે? આને શું કહેવાય? એસ્ટ્રોનોમિકલ યુનિટ. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1 AU. નહીં યાદ આવે તને? તને કીધું તો સૂર્યની આસપાસ પૃથ્વી પ્રદક્ષિણા કરે તો 6 મહિનાના અંતરાલ વચ્ચેનું અંતર કેટલું થાય? 3 ગુણ્યા 10⁻11. આ ડિસ્ટન્સ કેટલું હતું? 1.5 અથવા તો એક્ઝેક્ટ લખો તો 1.496 ગુણ્યા 10⁻11. 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. યાદ આવે આવું કઈ? આને સોલ્વ કરો. 3.84 ગુણ્યા 1.39 ભાંગી 1.496 કરો. 10⁸ ને 9 17. 17 માંથી 11 જાય નીચેથી 6 વધશે. અને કેટલા આવશે આ કરશો તો? 3.572. આને આ બે નો ગુણાકાર ભાગાકાર આ કરશો 3.572 મીટર આવશે. આને 1000 વડે ગુણી દઉં તો કેટલા થયા? 3572. એટલે હજી 10⁻³ તો વધી કે નહીં? 10⁻³ વડે ગુણ્યા એટલે 3 પોઈન્ટ વયા ગયા. હજી 10⁻³ વધ્યા અને આ 10⁻³ ને કીધું કિલોમીટર. તો 3572 કિલોમીટરનો વ્યાસ થાય. કેનો? ચંદ્રનો. ચંદ્રનો વ્યાસ કેટલો થાય? 3572 કિલોમીટર અથવા તો 3573, જે કાંઈ તમે લખો એ રીતે. તો બસ આ ચેપ્ટરમાં આવું હતું, બીજું કાંઈ છે નહીં. બોલો કાંઈ ડિફિકલ્ટી હોય તો કયો મને વોટ્સઅપમાં મેસેજ કરો અથવા તો કોમેન્ટ કરો. આ ચેપ્ટરમાં આજના લેક્ચરમાં છેલ્લે કોમેન્ટ કરજે કે આખા ચેપ્ટરમાં જે કંઈ ડિફિકલ્ટી હોય એ આજની કોમેન્ટમાં મને કહેજો કે સર, એટલે વિડીયો અપલોડ થાય તો હું કોમેન્ટ આજે ચેક કરી લઈશ કે તમને જ્યાં જ્યાં ઇસ્યુ હશે એ 1-2 લેક્ચર પછી આપણે સોલ્વ કરી દઈશું કે ભાઈ તમને અહીંયા ડાઉટ છે. 1-2 લેક્ચર પછી એક આખો રિવિઝનનો લેક્ચર હશે આખા ચેપ્ટરનો. હજી આમાં એક ટોપિક બાકી છે, કારણ કે મેં તમને જે PDF મોકલાવેલી છે એમાં તમે MCQ સોલ્વ કરશો તો તમને અમુક MCQ નહીં આવડે, કારણ કે એમાં તમને આવું બધું દેખાશે. બે જ વસ્તુ દેખાશે, વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર. જો આ બે વસ્તુ ન આવડે, આ બે વસ્તુ દેખાય એટલે સમજી જવાનું આપને આવડશે નહીં. શા માટે? કારણ કે બે વસ્તુ પ્રેક્ટિકલની છે. પ્રેક્ટિકલ તમે શીખશો પછી હું તને એના MCQ શીખવાડીશ, અને પ્રેક્ટિકલ શીખવા માટે એક વખત સ્કૂલ ચાલુ થવી ફરજિયાત છે. તો આ બે પ્રકારના MCQ ને બાદ કરતા બાકીના બધા જ MCQ તમારી કીધે થઈ જવા જોઈએ, અને ના થાય તો આપો નિધરી છે તે તો પતાઈએ મેસેજ કરી દેજો. એટલે આજના લેક્ચરમાં કોમેન્ટ કરવાની છે કે સર મને આ ટોપિકમાં ડિફિકલ્ટી છે, મને આખું ચેપ્ટર સમજાય છે કે જે કાંઈ અહીંથી બોલીએ છીએ બધું આમાં જાય છે, બધી જ વસ્તુ તમારી ભાષામાં લખજો, હું સમજી જઈશ. તમે કાઠિયાવાડી છો, હું એ કાઠિયાવાડી છું. ક્લિયર છે? તો બસ બીજું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. નેક્સ્ટ લેક્ચરથી મેથ્સના લેક્ચર ચાલુ કરશો. આપણે થોડું ઘણું મેથ્સ શીખવાના છીએ,
પછી ત્રીજું ચેપ્ટર ચાલુ કરશું, કારણ કે ત્રીજા ચેપ્ટરના 1-2 લેક્ચર પછી ડાયરેક્ટ મેથ્સની જરૂર પડશે. વિકલન છે, સંકલન છે, ઘણા એક બે તો મને મેસેજ કર્યો સર આ સિમ્બોલ શેનો છે? આ સાપ છે. આ સાપ નથી, સંકલન છે. શું છે? સંકલન છે. એટલે આ ગણિત થોડુંક શીખવું પડશે. મેથેમેટિક્સ ઇઝ અ ક્વીન ઓફ ફિઝિક્સ. ફિઝિક્સ ઇઝ અ કિંગ ઓફ સાયન્સ, વેર મેથેમેટિક્સ ઇઝ અ ક્વીન. ભૌતિક વિજ્ઞાનનો રાજા કોણ છે? ભૌતિક વિજ્ઞાન એ રાજા છે અને ગણિત એની રાણી છે. તો થોડું ગણિત શીખશું આપણે અને રાણીને મનાવશું. આના પછી 1-2 લેક્ચર કે 3 લેક્ચર જોઈએ મેથેમેટિક્સમાં કેટલા લેક્ચરની આપણે જરૂર પડે છે તે. તો બસ અહીંયા સુધી આટલું રાખીએ આપણે. સેકન્ડ ચેપ્ટર આપણું અહીંયા ફિનિશ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.